નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 ના આગળના દાખલાની ચર્ચા કરીશું। એ પહેલા દરેક મિત્રોને જણાવવાનું કે જો મારા દ્વારા મૂકવામાં આવતા જે વિડીયોઝ છે તમને ઘરે બેઠા ગણિત શીખવામાં મદદરૂપ સાબિત થતા હોય તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તેમજ તમારી કોમેન્ટ્સ ખાસ આપવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક પણ કરતા રહેજો, બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો। शुरू करिए मित्रों आज नो वीडियो। दाखला नंबर 4 स्वाध्याय 5.3 શું કહે છે? સમાંતર શ્રેણી આપી છે 9, 17, 25 ના કેટલા પદનો સરવાળો, એટલે કે સરવાળો આપણને આપી દીધો છે, એટલે કે SN ની કિંમત આપી દીધી છે અને શોધવાનું શું છે? કેટલા પદનો સરવાળો, એટલે કે પદની સંખ્યા, એટલે કે n આપણે શોધવાનું। SN આપેલા છે, n શોધવાનો છે તો SN ના સૂત્રનો ઉપયોગ કરીએ। SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d। આ સૂત્રનો ઉપયોગ કરીએ। SN કેટલા છે? 636, તો a મૂક્યા। n આપણે શોધવાના છે તો n/2 2a, a ની કિંમત શ્રેણી ઉપરથી પ્રથમ પદ કેટલું? 9, તો 9 × 2 = 18। n શોધવાના એટલે n-1 d। d માટે શું કરવાનું છે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 17 - 9 એટલે કેટલા મળી ગયા? 8। બરાબર છે, તો d મળી ગયા આપણને। હવે સાદરૂપ આપીએ તો 2 અહીંયા ગુણીએ તો 636 ગુણ્યા 2 n અહીંયા 18 પ્લસ 8 અંદર ગુણીએ તો 8 ગુણ્યા n એટલે 8n માઈનસ 8 એકા 8। એના હાલ એમના એમ રાખીએ 636 ગુણ્યા 2 અહીંયા રાખીએ આપણે n 18 માંથી 8 ગયા તો કેટલા રહ્યા? 10 બરાબર વત્તા 8n। n અંદર ગુણી દઈએ તો 636 ગુણ્યા 2 બરાબર 10 ગુણ્યા n એટલે 10n વત્તા 8n ગુણ્યા n એટલે 8n નો વર્ગ। આ પદ પેલી બાજુ લઈ જઈએ આપણે, બરાબર। અથવા તો આ જે સમીકરણ છે, હવે સમીકરણ મતલબ આ જે મળ્યું એના જો બધા પદને 2 વડે ભાગી શકાય છે તો બધા પદને 2 વડે ભાગીએ તો લખીએ બધા જ પદોને 2 વડે ભાગતા, તો અહીંયા 2 વડે ભાગીશું તો 2 જતા રહેશે તો ખાલી રહેશે 636। અહીંયા 2 વડે ભાગીશું તો 5 × 2 = 10 એટલે 5n, અહીંયા રહેશે 4n નો વર્ગ। બરાબર। હવે આ વર્ગ વાળું પદ એમના એમ રાખી 636 પેલી બાજુ ખસેડીએ તો અહીંયા 0 પેલું વર્ગ વાળું પદ મૂકી દઈએ તો 4n નો વર્ગ વત્તા અહીંયા 5 છે અને 636 આ બાજુ આવશે તો પ્લસ હતા, બીજી બાજુ જશે તો શું થઈ જશે? માઈનસ। તો પહેલા શું કર્યું? SN ના સૂત્રનો ઉપયોગ કર્યો, અંદર કિંમતો મૂકતા ગયા, કિંમતો મૂકી સાદરૂપ આપ્યો। અહીંયા આખા સમીકરણને 2 વડે ભાગી શકાય હતું તો ભાગીને સમીકરણના સહગુણકો થોડા નાના કરી લીધા આપણે। પછી વર્ગ વાળું પદ પ્લસ હતું તો એને એ તરફ રાખ્યા, 636 આપણે બીજી તરફ લઈ ગયા। બરાબર, તો સમીકરણ શું મળ્યું? 4n નો વર્ગ વત્તા 5n માઈનસ 636 બરાબર 0। હવે આ સમીકરણ મળ્યું તો શું કરવું પડશે? લોકની રીતે એનો ઉકેલ શોધવો પડશે અને એના માટે શું કરવાનું છે? અચળ પદ અને વર્ગના સહગુણક એટલે કે બંનેનો કરો ગુણાકાર। એ જે સંખ્યા આવે સંખ્યાના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી વચ્ચેનું પદ મળવું જોઈએ। તો ગુણાકાર કરીએ તો 636 ગુણ્યામાં 4 બરાબર, તો 6 ચોક 24 નો ચોકડો વડિયાઈ 2 4 તારી 12 13 14 નો ચોકડો વડિયાઈ 1 6 ચોક 24 ને 25 તો કેટલા મળ્યા? -2544 એટલે એના જે પણ બે અવયવ આપણને મળશે એમાં એક અવયવ પ્લસ હશે, એક અવયવ માઇનસ હશે, કેમ કે આપણે સંખ્યા કેવી જોઈએ છે? માઇનસ। ક્લિયર? હવે સીધે સીધા આપણને અવયવ ખ્યાલ આવશે નહીં તો આપણે અવયવ નાના કરી દઈએ થોડું। 2544 એના અડધા કરીએ આપણે તો 2544 ના અડધા કરો તો 2500 ના અડધા કેટલા થશે? 1250 અને 44 ના અડધા 22 બરાબર, તો અહીંયા 2 7 1272 તો 1272 ગુણ્યા 2 1272 ના અડધા કરશો તો મળશે 636, તો 636 ગુણ્યા 2 636 ના અડધા કરો તો 318, તો 318 ગુણ્યા 2 318 ના અડધા કરો તો 150 અને 9
એટલે કેટલા થશે 159. તો 159 ગુણ્યા 2. હવે 159 પાછળ 9 આવી ગયો બરાબર, મતલબ 2 વડે ભાગી નહીં શકાય, 3 વડે કે 7 વડે કે 9 વડે એનો જોવું પડશે આપણે. તો 3 વડે એનો ભાગ ચાલે છે, જુઓ તો 5 તરી 15, 0 9 3 તરી 9, 53 તરી ભાગ ચાલે છે. તો 53 ગુણ્યા 3 એટલે કેટલા મળી ગયા 159. હવે 53 ના કોઈ રીતે ભાગ પડે છે, 12 ચોક 48, ત્રણે ભાગ ચાલશે 53 નો, નહીં ચાલી શકે લગભગ. તો 53 3 2 23, 7 તરી 21 નથી ચાલતો, પોઈન્ટમાં જાય છે ત્યારે તો ચાલશે નહીં. તો હવે આ છેલ્લો અવયવ શું થશે 53 અને અહીંયા 1. તો હવે જો આ એક સંખ્યા મોટી છે 53, એને એમના એમ લઈ લે, આ ભેગું કરીએ તો 3 2 6 2 12 2 24 2 48 બરાબર. તો એક સંખ્યા 53 અને બીજી સંખ્યા કઈ મળી 48, અને 53 અને 48 નો તફાવત લઈએ તો કેટલો મળી જાય છે 5. મતલબ આપણા બે અવયવ આપણને મળી ગયા કયા 53 અને 48. તો જો કોઈ મોટી સંખ્યા હોય એમાં આવી સંખ્યાઓ અવયવીકરણની રીતે તમારે પકડવી હોય તો આ રીતે તમારે નાના નાના ભાગમાં ભાગ પાડી દેવાના, પછી એમાંથી જુદા જુદા જોડકા આપણે જરૂર પ્રમાણે બનાવવાનો ટ્રાય કરવાનો. અહીં મળી ગયું 53 અને બાકી આ બધી સંખ્યાઓ ભેગી કરી તો એ કેટલા છે 48. તો 53 અને 48, 53 માંથી 48 જાય તો કેટલા રહે 5. તો વચ્ચેનું પદ આપણને મળી જાય. તો બે અવયવ મળી ગયા આપણને કયા 53 અને 48. હવે આમાંથી કયા અવયવને પ્લસ રાખવું કયા માઇનસ રાખવું, કેમ કે અહીંયા માઇનસ સંખ્યા જોઈએ આપણે તો વચ્ચેના પદની નિશાની જુઓ, વચ્ચેના પદની નિશાની પ્લસ, તો મોટી સંખ્યા પ્લસ, નાની સંખ્યા માઇનસ. આટલું થઈ ગયું, અવયવ મળી ગયા. હવે લખીએ 4n નો વર્ગ વત્તા 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર બરાબરમાં 0. પહેલામાંથી શું કોમન નીકળશે અહીંયાથી, તો કોમન નીકળશે n બરાબર, n કોમન નીકળશે તો અહીંયા શું રહેશે 4n વત્તા 53 બરાબર. શું બાકી રહેશે 4n વત્તા 53. હવે અહીંયા જો અહીંયા શું કરવાનું, તો એક તો જો અહીં પ્લસ નિશાની છે, અહીં માઇનસ, મતલબ માઇનસ સંખ્યા કોમનમાં લેવી પડશે. અને આ બંને કૌંસ આપણને ખબર છે સરખા થાય તો અહીં ઉલટું કામ કરી લઈએ, આપણે લખીએ 4n વત્તા 53, બીજો કૌંસે શું થવું જોઈએ 4n વત્તા 53. તો હવે જોઈએ કે ભાઈ આ પહેલું પદને આપણે 4n કરવું હોય તો n તો એમ ના એમ, તો n કોમન કાઢવાના નથી. 48 ના જગ્યાએ અહીંયા 4 છે તો મતલબ કોમન શું થયું 12, 12 ચોક 48. તો અહીંયા -12 આપણે કોમન લઈ લઈએ, તો -12 કોમન લઈએ તો પહેલું પદ શું થઈ જશે 4n બરાબર, અને માઇનસ કોમન લીધું એટલે આ થઈ ગયું પ્લસ, અને 53 ગુણ્યા 12 કરશો એટલે તમને મળી જશે 636 બરાબર. તો આ મળી ગયા બંને કૌંસ. તો આપણો એક અવયવ n - 12 બરાબર 0, અથવા બીજો અવયવ 4n વત્તા 53 બરાબર 0, એટલે એક n બરાબર 12, અને અહીંયા મળશે 4n બરાબર -53, n બરાબર -53 ના છેદમાં 4. તો n ની આપણને બે કિંમતો મળી. આપણે શોધવાનું એ હતું પદોની સંખ્યા, એટલે કે કેટલા પદનો સરવાળો 636 થશે બરાબર. તો સ્વાભાવિક છે પદોની સંખ્યા શોધવાની છે. પદોની સંખ્યા હંમેશા પૂર્ણાંકમાં હોય, અપૂર્ણાંકમાં કે માઇનસ હોય નહીં. તો મતલબ આપણો સાચો જવાબ કયો છે n બરાબર 12. આપણો જવાબ હોય છે કે નહીં બરાબર. તો લખી દેવાનું ભાઈ આપેલી શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય. તો આ થઈ ગયો તમારો જવાબ. હવે વાત કરીએ મિત્રો દાખલા નંબર 5. શું કહે છે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a આપેલું છે આપણને 5, અંતિમ પદ એટલે કે an આપેલું છે આપણને 45, સરવાળો એટલે કે sn આપેલું છે આપણને 400. તો શ્રેણીના પદોની સંખ્યા એટલે કે n શોધવાના છે, અને સામાન્ય તફાવત d એ શોધો. તો પહેલા sn ની કિંમત આપેલી છે, a અને an બંને આપેલા છે, તો sn ના સૂત્રનો ઉપયોગ કરીએ કે સરવાળો sn બરાબર 400. કયું સૂત્ર વાપરીશું, ટૂંકું સૂત્ર. કેમ કે અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદ એટલે કે a અને an બંનેની કિંમત આપેલી છે, તો n/2 a વત્તા an બરાબર 400. પદોની સંખ્યા શોધવાની છે. પ્રથમ પદ કેટલું આપ્યું છે 5, અંતિમ પદ કેટલું આપ્યું છે 45 બરાબર 400. તો અહીંયા n/2, 45 ને 5
50 બરાબર 400 ભાગ ચલાવીએ તો 25 દુ 50 તો અહીંયા રહ્યા 25 n બરાબર 400 તો n બરાબર કેટલા થયા 400 ના છેદમાં 25 બરાબર એટલે કેટલા ભાગ ચાલશે 25 ગુણ્યા 16 કરશો એટલે મળી જશે 400 તો n ની કિંમત કેટલી મળી 16 કેમ કે 25 દાન 250 અને 25 છંગ 150 એટલે 250 ને 150 કેટલા થઈ ગયા 400 તો n એટલે કે પદોની સંખ્યા આપણને મળી ગઈ કેટલી 16 હવે બીજું શું શોધવાનું છે સામાન્ય તફાવત d તો સામાન્ય તફાવત શોધવા માટે તમે an ના સૂત્રનો પણ ઉપયોગ કરી શકો અને sn નું ફરીથી જે બીજું લાંબુ સૂત્ર છે એનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો પણ an નું સૂત્ર નાનો છે તો એનો ઉપયોગ કરીએ આપણે તો an બરાબર a n - 1 ગુણ્યા d an એટલે કે અંતિમ પદ આપણને આપેલું છે 45 તો મૂકી દીધું પ્રથમ પદ 5 પણ આપેલું છે n આપણે હવે શોધી લીધા તો d આપણને આના ઉપરથી સરળતાથી મળી જશે 5 આ બાજુ લાવો તો 45 - 5 16 માંથી 1 ગયો તો કેટલા રહે 15 d 45 માંથી 5 ગયા તો કેટલા 40 બરાબર 15 d 15 આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે તો 40/15 બરાબર d ભાગ ચલાવીએ તો 8 × 5 = 40 અને 5 તરી 15 તો d બરાબર કેટલો મળી ગયો ભાઈ 8/3 તો આપણને બંને વસ્તુ મળી ગઈ શ્રેણીના પદોની સંખ્યા 16 મળી ગઈ સામાન્ય તફાવત d મળી ગયો 8/3 આના d તમારે sn ના સૂત્રની મદદથી મતલબ આના સિવાયનું જે sn નું સૂત્ર છે બીજું એની મદદથી શોધવું હોય d તો પણ શોધી શકાય પણ એ સૂત્ર થોડું લાંબુ છે તો સાદુરૂપ થોડું લાંબુ થાય એના કરતા આપણે an ના સૂત્રનો ઉપયોગ કરી સરળતાથી d ની કિંમત મેળવી લીધી હવે વાત કરીએ દાખલા નંબર 6 શું કહે છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે એટલે કે પહેલું પદ આપી દીધું 17 અંતિમ પદ આપી દીધું છે 350 એટલે કે a અને an બંનેની વેલ્યુ આપણને આપેલી છે સામાન્ય તફાવત એટલે કે d ની કિંમત પણ આપી દીધી છે 9 હોય તો તેમાં કેટલા પદ હશે એટલે કે પદની સંખ્યા શોધવાની છે એટલે કે પહેલા n શોધવાના છે n અને બીજું શું શોધવાનું છે એનો સરવાળો એટલે કે પદોનો સરવાળો sn પણ આપણે શોધવાનો તો પહેલું an આપેલું છે અંતિમ પદ તો an ના સૂત્રનો ઉપયોગ કરીએ બીજું કંઈ આપ્યું નથી આપણને an બરાબર a n - 1 ગુણ્યા d અંતિમ પદ an કેટલું આપેલું છે 350 તો એ મૂકી દીધા પ્રથમ પદ એ કેટલું છે 17 પદની સંખ્યા આપણે શોધવાની છે સામાન્ય તફાવત d આપી દીધો છે કેટલો 9 તો એ મૂકી દીધું આપણે હવે સાદુરૂપ આપીએ તો 350 - 17 આ પ્લસ 17 હતા આ બાજુ આવશે શું થઈ જશે -17 અહીંયા n - 1 ગુણ્યામાં 9 350 માંથી 17 ગયા તો કેટલા રહેશે 333 બરાબર 33 ને 40 ને 50 ઓકે 333 n - 1 ગુણ્યામાં 9 આ બાજુ ખસેડી લો એને તો 333 ના છેદમાં 9 બરાબર અહીંયા શું બાકી રહ્યું n - 1 9 ગુણાકારમાં હતા બીજી બાજુ જાય તો ભાગાકારમાં જશે 333 નો ભાગ ચલાવીએ તો 111 તરી 333 અહીંયા 3 તરી 9 હવે 111 ના છેદમાં 3 બરાબર n - 1 બરાબર 111 ના સીધે સીધા 3 એ ભાગી શકાય છે જુઓ તો 3 તરી 9 21 7 તરી 21 બરાબર તો હજુ 37 એ ભાગ ચાલે છે તો અહીંયા 37 બરાબર n - 1 તો અહીંયા 37 + 1 બરાબર શું થાય n કેમ કે -1 આ બાજુ હશે તો પ્લસ થશે તો n બરાબર કેટલા થઈ ગયા 38 તો n ની કિંમત મળી ગઈ ભાઈ શ્રેણીની અંદર પદોની સંખ્યા કેટલી હશે 38 હવે પદ મળી ગયા તો આપણે બધા પદનું શું શોધવાનું છે સરવાળો તો સરવાળો શોધવા માટે કયું સૂત્ર વાપરવું પડશે sn બરાબર તો sn નું સૂત્ર આપણે વાપરીશું તો કયું સૂત્ર વાપરીશું આપણા જોડે પ્રથમ પદ પણ છે અંતિમ પદ પણ છે તો ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીશું આપણે તો લખીશું sn બરાબર n/2 a વત્તા an બરાબર n આપણને મળી ગયા છે હવે તો 38/2 પહેલું પદ 17 અંતિમ પદ 350
અહીંયા ભાગ ચાલશે 19 દુના 38, તો બાકી રહ્યા અહીંયા 19, અહીંયા 350 અને 17 367. હવે ગુણાકાર કરી લઈએ આપણે અહીંયા 367 ગુણ્યા 19, 0 7 એકા 7, 6 એકા 6, 3 એકા 3, 9 સિત્તા 63 નો તગડો વધી 6, 6 9 54 ને 6 60 ની શૂન વધી 6, 9 તરી 27 ને 6 33, તો 3 7 9 6, તો કેટલો આવ્યો ગુણાકાર 6 9 7 3 એટલે કે 6973. તો આપણને મળી ગયા બંને જવાબ કે ભાઈ શ્રેણીની અંદર કુલ 38 પદ હશે અને બધા પદનો સરવાળો 6973 થાય. તો ખૂબ જ સરળ દાખલો છે. પહેલા જે આપી તે એમાં an નો ઉપયોગ કરીને સાદુરૂપ આપીને n મળી ગયા, પદની સંખ્યા એ મળી ગયું. તો sn ના ટૂંકા પહેલું છેલ્લું પદ હાજર હતું તો ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને આપણને સરવાળો પણ મળી ગયો. હવે વાત કરીએ મિત્રો દાખલા નંબર 7. શું કહે છે? જે સમાંતર શ્રેણીમાં d એટલે કે સામાન્ય તફાવત 7 હોય, 22મું પદ એટલે કે શ્રેણીનું 22મા નંબરનું પદ 149 હોય તો એના 22 પદોનો સરવાળો શોધો. 22મું પદ એટલે કે આ શાની વેલ્યુ આપી છે આપણને a22 એટલે કે એક પ્રકારે 22 પદનો સરવાળો શોધવો તો 22મા પદ 22 પદના સરવાળા માટે 22મું પદ શું થાય? અંતિમ પદ. એટલે સરવાળા માટે એક પ્રકારે અંતિમ પદ આપણને આપેલું છે, બરાબર. તો હવે 22 પદનો સરવાળો શોધવો હોય તો ટૂંકા સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે હવે ખાલી જરૂર છે ની છે 22 પદનો સરવાળો એટલે n તો મળી ગયા 22, a વત્તા an એટલે a ની જરૂર છે તો એ આપણને અહીંથી મળશે. આ જે આપી છે એનો ઉપયોગ કરીએ 22મા પદ માટે શું લખાય? વ્યાપક સ્વરૂપમાં a વત્તા 21 d લખાય કે નહીં? લખાય. 22મું પદ 149 તો સમાંતર શ્રેણીના 22મા પદને વ્યાપક સ્વરૂપે શું લખીશું? a વત્તા 21 d. તો આપણે લખ્યું a વત્તા 21 d બરાબર 149. d ની કિંમત આપેલી છે એ મૂકી દઈએ તો a વત્તા 21 ગુણ્યા 7 બરાબર 149. તો a વત્તા અહીંયા 21 ગુણ્યા 7 એટલે 7 દુ 14, 140 અને 47 તો કેટલા છે? 147 બરાબર 149. તો a બરાબર 149 માઇનસ 147 બરાબર. તો a બરાબર કેટલા મળી ગયા? 2 એટલે કે શ્રેણીનું પ્રથમ પદ આપણને મળી ગયું 2. હવે આપણે શોધવાનું શું છે? સરવાળો. તો 22 પદનો સરવાળો, તો સરવાળા માટે કયું સૂત્ર આવશે? sn. હવે જો આપણા જોડે પહેલું પદ પણ છે 22 પદનો સરવાળો એટલે 22મું પદ અંતિમ પદ થયું તો અંતિમ પદ પણ છે તો sn નું ટૂંકું સૂત્ર વાપરી શકાય. તો sn બરાબર n/2 a વત્તા an. n એટલે કે કેટલા? 22 પદનો સરવાળો થતો તો n ની કિંમત 22, એ આપણે શોધી લીધા કેટલા? 2 અને an એટલે 22મું પદ એટલે કે અંતિમ પદ 149. ભાગ ચલાવીએ તો અહીંયા છે 11, 149 નો 2 કેટલા છે? 151. તો 151 ગુણ્યા 11 કરીએ તો પહેલા 10 એ ગુણાકાર કરીએ તો 1510 વત્તા 151 એક વખત ઉમેરી દો તો થશે 1, 6, 6 અને 1. તો જવાબ આવશે આપણો 1661 એટલે કે S22 એટલે કે આ શ્રેણીના 22 પદોનો સરવાળો કેટલો થશે? 1661. આપણે શોધવાનું તો સીધું આ જ હતું પણ એના માટે પહેલા આપણે એની કિંમતની જરૂર હતી તો એની કિંમત શોધવા માટે આપણે આ કન્ડિશનનો ઉપયોગ કર્યો, વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીને પહેલા એ શોધી લીધો. એ શોધીને આ સૂત્ર ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરળતાથી સરવાળો મેળવી લીધો. ભાઈ આ શ્રેણીના 22 પદનો સરવાળો કેટલો થાય? 1661 થાય. હવે વાત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 8. શું કહે છે? સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ એટલે કે શ્રેણીના પદો આપેલા છે બીજા નંબરનું અને ત્રીજા નંબરનું બંને પદ આપેલા છે 14 અને 18 હોય તો તેના પ્રથમ એટલે કે આ જે શ્રેણી છે શ્રેણીના પહેલા 51 પદનો સરવાળો શોધો. હવે 51 પદનો સરવાળો શોધવો હોય તો આપણે લાંબુ સૂત્ર વાપરવું હોય તો n ની કિંમત જોઈશે, a ની કિંમત જોઈશે અને d ની કિંમત જોઈશે. તો એના માટે આપણે આ બંનેનો ઉપયોગ કરીશું. જો અહીંયા વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીએ તો બીજા પદ માટે શું લખાય? a વત્તા d. તો a વત્તા d એટલે બીજું પદ કેટલું આપેલું છે આપણને? 14. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1.
પછી ત્રીજું પદ, ત્રીજા પદ માટે શું લખાય? a વત્તા 2d. તો a વત્તા 2d કેટલું આપેલું છે? 18. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2, જે આપણે અગાઉના સ્વાધ્યાયમાં પણ કરી ગયા હતા. આ પ્રકારના દાખલાઓમાં આવી રીતે સમીકરણ બનાવી લોપ કરીને આપણે a અને d ની કિંમત મેળવતા હતા, બરાબર. તો અહીંયા એ જ કરીએ આપણે. શ્રેણીનું બીજું પદ એટલે a વત્તા d વ્યાપક સ્વરૂપે બરાબર 14. ત્રીજું પદ એટલે a વત્તા 2d બરાબર 18. હવે શું કરીશું? 1 અને 2 નો લોપ કરીશું આપણે. તો બંનેનો લોપ કરવો હોય તમારે લખવાનું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. હું સીધું કરું છું, તમારે પ્રોપર મેથડ થી એને લખવાનું રહેશે, બરાબર. લોપ કરવો હોય તો a નો લોપ થશે તો નીચેના સમીકરણની નિશાની બદલી દઈએ. પ્લસ a માઇનસ a જતા રહ્યા. 2d માંથી એક d જો તો રહેશે d, નિશાની મોટાની એટલે માઇનસ d. 18 માંથી 14 ગયા તો 4, નિશાની મોટાની એટલે માઇનસ. માઇનસ માઇનસ બંને બાજુથી જતું રહ્યું તો d બરાબર કેટલા મળી ગયા? 4. તો d ની કિંમત મળી ગઈ. પછી આ d ની કિંમત સમીકરણ 1 2 ગમે તેમાં મૂકી દો. તો લખવાનું d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ની અંદર d ની આ કિંમત મૂકીએ તો a વત્તા 4 બરાબર 14. 4 પેલી બાજુ જશે તો a બરાબર 14 માઇનસ 4. તો a બરાબર કેટલા મળી ગયા? 10, બરાબર. તો હવે આપણને આ બંને સમીકરણ પરથી પહેલા લોપ કરે તો d મળી ગયા 4. આ રીતે d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી તો આપણને a મળી ગયા. a ની કિંમત કેટલી મળી ગઈ? 10. હવે a અને d મળી ગયા. 51 પદનો સરવાળો શોધવો છે એટલે n ની કિંમત 51 થઈ ગઈ. તો હવે આપણે સરવાળો શોધી શકીએ. તો આપણે લખીશું Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 ગુણ્યા d. કિંમતો મૂકી 51 પદનો સરવાળો શોધવો છે તો n ની કિંમત કેટલી થાય? 51 પ્લસ કૌંસમાં 2a, a ની કિંમત 10 એટલે 10 દુના 20. ફરીથી n ની કિંમત 51 અને d ની કિંમત આપણે જે શોધી છે 4. તો બધી કિંમતો આપણે હવે અંદર મૂકી દીધી સૂત્રમાં. સાદરૂપ આપી 51/2 અહીંયા 20 વત્તા 51 માંથી 1 ગયો તો 50 અને 50 ગુણ્યા 4 એટલે 520 એટલે કેટલા થયા? 200, બરાબર. સાદરૂપ આપી 51/2 અહીંયા કેટલા થયા? 220. ભાગ ચલાવીએ તો 11 દુ 22 એટલે 110. તો અહીંયા શું થયું? 51 ગુણ્યા 110. તો 51 ગુણ્યા 11 કરી લો, બરાબર. અને પાછળ 0 મૂકી દો તો 51 ગુણ્યા 11 કરીએ તો પહેલા 10 એ ગુણાકાર કરીએ તો કેટલો થાય? 510. અને વળી પાછા 51 અંદર ઉમેરો તો 1 6 અને 1, બરાબર છે. શું કર્યું? 51 ગુણ્યા 11 કરીએ તો તમે 51 ગુણ્યા 11 કરશો તો પહેલા 51 ગુણ્યા 10 કરી લીધા, તમને 510 થઈ ગયા. હવે 51 ને ફરી પાછું 1 સાથે ગુણો તો અંદર પાછા બીજા 51 ઉમેરવાના થાય તો 1 6 અને અહીંયા કેટલા રહેશે? 5, બરાબર. તો 561 અને પાછળ 0 લગાવવાનો તો 5610. બંનેનો ગુણાકાર જો તમારે સીધો 110 ગુણ્યા 51 કરવા હોય તો પણ કરી શકો. હું મારી મેથડથી કરું. જો તમને આ મેથડ ફાવે તો પણ આનાથી ઝડપથી તમારા ગુણાકાર મોટા ભાગના થઈ જતા હોય. કભી 51 ગુણ્યા 11 કરવા હતા તો 51 ને 10 ગુણ્યા 510 ફટાફટ લખી દીધા. 51 ગુણ્યા 1 કરે તો અંદર બીજા 51 ઉમેરી દીધા તો થાય 561 અને આ 0 જે મૂકવાનો તે મૂકી દીધો તો જવાબ કેટલો આવી ગયો? 5610. તો લખી દેવાનું આ શ્રેણીના પ્રથમ 51 પદનો સરવાળો 5610 થાય. તો આશા કરું છું કે આજના વિડીયોમાં બધા દાખલામાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. તો જેટલા પણ મિત્રો વિડીયોને જોઈ રહ્યા હોય વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. અને વિડીયોની માહિતી કેવી લાગે છે દરેક વિડીયોના કોમેન્ટમાં જરૂરથી લખજો. કોઈ અન્ય માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.